આપણને જ્યારે ફાઇલને પ્રથમવાર સેવ કરીએ છીએ ત્યારે પાવર પોઈન્ટ આપણને નામ પૂછે છે અને તેનું એક્સટેન્શન મૂળભૂત રીતે PPTX હોય છે. હવે આ ઉપરાંત પાવર પોઈન્ટ આપણને ઘણી બધી ફોર્મેટમાં આપણી સ્લાઇડ અથવા પ્રેઝન્ટેશનને સેવ કરવાની સુવિધા આપે છે. જેમ કે પ્રેઝન્ટેશન એ ડિફોલ્ટ ફોર્મેટ છે. પાવર પોઈન્ટના અગાઉના વર્ઝનમાં જો તમારે સેવ કરવું હોય કે જેનું એક્સટેન્શન PPT હતું તો તે પણ શક્ય છે. તમારે પાવર પોઈન્ટ 2010 વર્ઝનમાં પણ સેવ કરી શકો છો. પાવર પોઈન્ટ શો તરીકે એટલે કે PPTX એક્સટેન્શન તરીકે સેવ કરી શકો છો, જેના પર ડબલ ક્લિક કરતાં આપોઆપ પ્રેઝન્ટેશન શરૂ થઈ જાય છે. તમારે પાવર પોઈન્ટમાં ફાઇલ ઓપન કરવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત તમે ટેમ્પલેટ તરીકે અથવા તો વિડીયો તરીકે પણ સ્ટોર કરી શકો છો, જેને વિન્ડોઝ મીડિયા વિડીયો કહેવાય છે, WMV શોર્ટમાં. આ ઉપરાંત દરેક સ્લાઇડને જો તમારે કોઈ કન્ટેન્ટ એડિટ કરવા ના દેવી હોય તો તમે એને JPG, GIF, PNG, ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ કે બીટમેપ ઇમેજ તરીકે દરેક સ્લાઇડને સેવ કરી શકો છો, જેથી કરીને તમે સ્લાઇડ શેર પણ કરી શકો અને તમારી કન્ટેન્ટ કોઈ એડિટ પણ ના કરી શકે. આ ઉપરાંત જો તમારે ઈમેલમાં અથવા તો વેબ પર સેન્ડ કરવું હોય તો તમે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ એટલે કે PDF ફોર્મેટમાં પણ સેવ કરી શકો છો. અને આપણને ખબર છે કે ઓપન સોર્સ સોફ્ટવેર જેવા કે ઓપન ઓફિસ, લિબ્રે ઓફિસ, આ બધામાં આપણું પ્રેઝન્ટેશન ઓપન કરવું હોય તો આપણે ઓપન સોર્સ પ્રેઝન્ટેશન તરીકે એને સેવ કરવું પડશે. આમ પાવર પોઈન્ટ આપણને ઘણી બધી ફોર્મેટમાં આપણા પ્રેઝન્ટેશનને સેવ કરવાની સવલત આપે છે. ફાઇલને સેવ કરવા માટે આપણે બેકસ્ટેજ વ્યૂનો ઉપયોગ કરવાનો છે. બેકસ્ટેજ વ્યૂમાં તમે જોઈ શકો છો કે ફાઇલ તરીકે આવેલું છે. એમાં પ્રથમવાર જ્યારે તમે સેવ કરશો ત્યારે આપણે સેવ ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો ફાઇલને જ્યારે નવા નામે સેવ કરવી હોય ત્યારે આપણે સેવ એઝ ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આ એક ઓલરેડી બનેલી ફાઇલ છે, એને મારે નવા નામે સેવ કરવી છે તો હું સેવ એઝ ઓપ્શનનો ઉપયોગ કરીશ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પાવર પોઈન્ટ આપણને ઘણા બધા ફોર્મેટ જે અગાઉ આપણે જણાવે એ પ્રમાણે આપે છે. દાખલા તરીકે અગાઉના વર્ઝન માટે 97/2003, PDF માટે PDF, ટેમ્પલેટ તરીકે સેવ કરવું હોય તો ટેમ્પલેટ. આમ જો હું JPG ફાઇલ તરીકે સેવ કરીશ તો દરેક સ્લાઇડની એક ઇમેજ બની જશે અને એને સ્લાઇડ 1, સ્લાઇડ 2 એવા નામ આપી દેશે. આ રીતે જુદી જુદી ઇમેજ ફોર્મેટ પણ અવેલેબલ છે. આ રીતે આપણે પાવર પોઈન્ટને સેવ કરશું.